સર્વે મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે મારે વાત કહેવી છે. હજી 22 તારીખે અક્ષરધામમાં પધારેલા પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીના જીવન વિશે. ભગવાનની મોટા સંતોની કૃપાથી એ પામી ગયેલા સંતને મારી સાથે દિલનો નાતો હતો. અમે 1997-98માં અમદાવાદમાં અમારે સંસ્કૃતનું પરીક્ષાનું કેન્દ્ર હતું. તો એ પરીક્ષા દેવા માટે અમે અમદાવાદમાં ગયા ત્યારે મેમનગર ગુરુકુળમાં અમારા ઉતારા હતા. મારી સાથે મારા મોટા ગુરુબંધુ પૂજ્ય ઈશ્વરચરણદાસજી સ્વામી, આજે જેમને દયાળુ સ્વામી કહીને બધા સંબોધે છે, અમે સાથે હતા. નારાયણ ભગત ત્યાં હતા. વહેલા ઉઠીને એક સંતને દંડવત કરવા આવે. સંતને દંડવત કરતા હતા. પછી મેં પૂછ્યું કે પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીનો રૂમ ક્યાં છે? તો બધાએ એમનો રૂમ દેખાડ્યો. મંગળ આરતી કરીને હું વડીલ સંતોને દંડવત કરી અને સ્વામીના રૂમમાં દંડવત કરવા ગયો. સ્વામીને દંડવત કર્યા, મારી સામે જોયું. પછી મને કે કોઈને પૂછ્યું કે રૂમમાં આવવાનું? મેં કીધું રૂમમાં આવવાનું તો નહોતું પૂછ્યું, પણ રૂમ ક્યાં છે એટલું પૂછ્યું હતું. મારી નિખાલસતા જોઈ અને સ્વામી ઊભા થયા અને વહેલા મને ભેટ્યા અને કે બહુ સારું, બહુ સારું. પણ આ મારો ને સ્વામીનો પહેલી વાર મુલાકાત થઈ હતી. પછી તો અવારનવાર સાહિત્ય માટે ઘણીવાર મળવાનું થતું હતું. કુંડળધામમાં જ્યારે સાગર સમર્પણ મહોત્સવ 2011માં દીપાવલી પર્વ પછી લાભ પાંચમની આજુબાજુ ઉજવાનો, સ્વામી લગભગ જાહેર ફંક્શનમાં ન જાય, પરંતુ મેં સ્વામીને પ્રેમભર્યું આમંત્રણ આપ્યું. તો એ સાગર સમર્પણ મહોત્સવમાં પણ સ્વામીએ મારા પ્રેમને વશ થઈ પધાર્યા હતા. ત્યાં થોડું ફ્રૂટ જમી અને નીકળ્યા હતા. એમના સેવક અર્પિત ભગત કોઈ નાના મોટા પ્રસંગ હોય તો અમે મળતા રહેતા, ઘણી વાતો કરતા. ક્યારેક સ્વામી વંદુની કથા કરતા, ક્યારેક પણ ઘણીવાર અવારનવાર રેફરન્સ માટે બીજી ત્રીજી વાતો થતી. હું જ્યારે પ્રેમાનંદ સ્વામીના જીવનની કથા કુંડળ કરવાની હતી એ વખતે સ્વામીની વંદુની કથા ચાલુ હતી. એના સંશોધન માટે અમે ત્યાં જે દરગાહ આપણે કહીએ, રોજો કહીએ, એ દરિયાખાનનો જે ઘુમટ છે ત્યાં ગયા. એમના અમુક મુસ્લિમ બંધુઓ સાથે સ્નેહથી જોડાય અને એમની મદરેસા હતા ત્યાં પણ ગયા અને અમુક સંશોધન બધું કર્યું. પછી પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીને મળ્યા. તો પ્રેમાનંદ સ્વામીની વાતો સાંભળી તો સ્વામીની આંખમાંથી સીધી પ્રેમની ધારા ચાલુ થઈ. આ એ હરિસ્વરૂપ સ્વામી હતા કે એમાં આપણને મુક્તાનંદ સ્વામી જેવું માતૃવાત્સલ્ય પણ જોવા મળે, યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી જેવી યોગ સિદ્ધિ પણ જોવા મળે અને પંડિત પ્રવર એવા નિત્યાનંદ સ્વામી જેવો ગહન શાસ્ત્રાભ્યાસ પણ જોવા મળે. ભગવાન સ્વામિનારાયણ માટે એવું લખાણું
કે ઓમ શબ્દશાસ્ત્ર વ્યસનાય નમઃ. ભગવાન સ્વામિનારાયણ સદગ્રંથોના વ્યસની હતા. આપણી ભારતીય સંસ્કૃત પરંપરામાં જે કોઈ મહાન પુરુષો થયા એને પ્રથમ ભારતીય ઋષિમુનિઓના સદગ્રંથોનું પૂરું અધ્યયન કર્યું છે. આજકાલના કહેવાતા અમુક તથાકથિત પોતાની ફિલોસોફર માનતા હોય, પણ એમાં ભારતીય સંસ્કૃતિ વૈદિક પરંપરાનું કેટલું વાંચન હશે એ મોટો પ્રશ્નાર્થ ઊભો થાય. પરંતુ પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીનો હું સાક્ષી છું અને એમની વાણી સાંભળતો હોય બધા સાક્ષી હોય. સ્વામી પૂરા સદગ્રંથોના વ્યસની હતા, છતાંય પાછા મોટા સદગુરુની મરજીમાં અને અનુવૃત્તિમાં પણ એકલા જ રહેનારા હતા. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, એવા સંત સદા શુભમતી, જપ્ત દોષ નહીં જેમાં રતિ, સદગુણ આપે સૌને હિત ઉપદેશ, એવા સંતને નામું હું શિષ્ય. બધાને હિતનો ઉપદેશ આપે અને સદગુણના સાગર. આજે નિષ્કુળાનંદ સ્વામીએ જે સંત વંદનાનું અને સંત મહિમાનું ભક્ત ચિંતામણીનું બીજું પ્રકરણ હોય, એના લગભગ એક ગુણો આપણને પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીમાં મૂર્તિમાન દેખાય. પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી એટલે અનેક મુમુક્ષુઓને ઠરવાના ઠામ રૂપ સંત. પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી એટલે એને કોઈ ગ્રંથ ઉપર પીએચડી નહોતી કરી સંજયભાઈ, પરંતુ પીએચડી કરનારાને કંઈક પૂછવું હોય તો સ્વામી પાસે જઈને પૂછે એવા સંત. ઘણા પીએચડી કરનારાઓ વિદેશથી આવેલા, એ પણ અમુક રેફરન્સ જોવા પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી પાસે જાય ત્યારે એને પૂરા ઉત્તર મળે. એટલે મારી દ્રષ્ટિએ કહીએ તો વગર પીએચડીએ પીએચડીઓને તે પણ પીએચડી કરાવે એટલું જ્ઞાન ધરાવતા સંત પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી એટલે મારી દ્રષ્ટિએ હિન્દુઓ માટેની હાલતી ચાલતી યુનિવર્સિટી સમાન સંત હતા. પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી એટલે અનેક મુમુક્ષુઓ માટે એ ખારા સમુદ્રમાં મીઠી વીરડી સમાન સંત હતા. પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી એટલે ભક્તિ અને વિરક્તિનું મૂર્તિમાન સ્વરૂપ સંત હતા. પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી એટલે ભગવાન સ્વામિનારાયણે થાકેલો જે એકાંતિક ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એનાથી ભરપૂર પરમહંસ હતા. આજે ઘણા ને એવું લાગે કે આ પરમહંસની પંક્તિના સંત હતા, પણ પૂજ્ય સ્વામીની કૃપાથી હું પરમહંસોના જીવન લખું છું. પરમહંસોના જીવન વિશે ગહન અધ્યયન છે, પરંતુ સ્વામિનારાયણ ભગવાનના જે પરમહંસો હતા એ પરમહંસોની જે પારદર્શિકતા હતી એ ગુરુનિષ્ઠ હોવા છતાં ભગવાનનિષ્ઠ પણ એવા હતા. એનું મૂર્તિમાન સ્વરૂપ પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીમાં દેખાય. આપણે નામ તો સાંભળ્યું છે કે વાલ્મીકી ઋષિ ત્રિકાલગ્ન થયા હતા. શતાનંદ સ્વામી પણ ત્રિકાલગ્ન દ્રષ્ટિથી સત્સંગી જીવન વગેરે ગ્રંથનું લેખન કર્યું છે. ત્રિકાલગ્ન પુરુષ જે ભૂત ભવિષ્ય વર્તમાનનું ત્રણેયનું જાણતા હોય, પરંતુ પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીમાં ત્રિકાલગ્નપણું મેં મારી આંખે જોયું છે, મારી જાતે અનુભવ્યું છે, અને એ બોલે એ સીધો ભગવાન સાથે સંવાદ કરીને બોલતા એ મેં જોયું છે. માટે ગુરુકુળ પરિવાર માટે તો બરોબર જ છે, પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાય માટે પણ જેમ એક ગુરુકુળમાં જોગી સ્વામી હતા,
એની પછી જોગી સ્વામીનો અમર વારસો રાખનારા અને જોગી સ્વામીના અતિ અતિ કૃપાપાત્ર એ પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી હતા. હરિસ્વરૂપ સ્વામી માટે કહીએ તો સંશય હરતા અને કલ્યાણના કરતા, વળી વેદ પુરાણના વેતા, કોમળ વાણી વાચાળ વિશેષ એવા સંતને નામો હું શિષ્ય એ કરોડોના સંશયના હરતા હતા. અનેકને કલ્યાણનો રસ્તો બતાવનારા હતા. અનેક નાસ્તિકોને આસ્તિક કરનારા હતા. અનેકના હૃદયમાં જામેલી હિન્દુ સંસ્કૃતિ પ્રત્યેની ભ્રાંતિને ભગાવનારા હતા. આપણને એમ થાય કે આવા મહાપુરુષ એમનો જન્મ ક્યાં થયો, કેટલા સમય સુધી એ ધરતી ઉપર રહ્યા? તો અહીંયા અમરેલી જિલ્લામાં, અમરેલીની બાજુમાં જ ઢોલરવા ગામ છે. મુક્તાનંદ સ્વામીનું જન્મસ્થાન એટલે અમરાપુર. એ અમરાપુરથી માત્ર 3 કે 4 જ કિલોમીટર ઢોલરવા ગામ થાય. 4 જ કિલોમીટર છે ને, બરાબર છે. એ હાવ નજીકનું ઢોલરવા ગામ. હા, એ ઢોલરવા ગામમાં એમનો રમાણી પરિવારમાં જન્મ થયો હતો. ઢોલરવા ગામ સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોમાં પણ લખાયું છે. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના 114મા પ્રકરણમાં લખ્યું છે કે અહીંયા ઢોલરવામાં ઠક્કર વસતો ઢોલરવા માય અને માંડવે છે નારાયણ નાય. નારાયણભાઈ નામના નાય એટલે કે વાળંદ એ માંડવડે ગામ્ય હતા અને ઢોલરવામાં વસતો ઠક્કર હતા. લુહાણા પરિવારમાં નંદ સંતો વખતથી આ ગામમાં સત્સંગ થયેલો. પછી મોટા સંતો ગુણાતીતાનંદ સ્વામી વગેરે ગયેલા. બાલમુકુંદ સ્વામી એ તો ત્યાં એકવાર ગયા હતા અને આનંદજીભાઈ લુહાણા ઠક્કર પરિવારમાં આવે ને, કદાચ એમના કોઈ રિલેટિવ જ હશે. સ્વામી પાસે આવ્યા, સ્વામી ત્યાં અઠવાડિયું રોકાયા. સ્વામી કે આનંદભાઈ સંતો આવે તો ક્યારેક રસોઈ દો તો સારું થાય. અરે સ્વામી રડી પડ્યા. રસોઈ તો દેવી હોય પણ શેની દેવી? અમે પણ ગાયો ભેંસોને ખવડાવવાની ખારી ઝાડ દળીને ખાઈએ છીએ અને ક્યારેક તોય ટક ચુકાઈ જાય. આ પરિસ્થિતિ છે. સ્વામી કે આનંદભાઈ એક કામ કરો ને, તમે એ જે ખારી ઝાડ છે એ લેતા આવો. ત્યારે એ કહે છે કે પણ સ્વામી હું લાવું તો ખરો, પણ એવી તમારાથી ખવાશે? સ્વામી કે ચિંતા કરતા નહીં. આ આનંદજીભાઈ લુહાર હતા. ત્યાં ભવાનભાઈ લુહાણા આવ્યા. આ લુહાર હતા આનંદજીભાઈ, ભવાનભાઈ લુહાણા આવ્યા. એને ખબર પડી એટલે ઓલા ખારી ઝાડ લાવ્યા હતા તો એ એના ઘરેથી ઘઉંનો લોટ દળેલો લઈ આવ્યા. ભગવાન માટે સંતો માટે આ કરજો. સ્વામીને ખબર પડી એટલે એક સંતની કેવી દીર્ઘ દ્રષ્ટિ હોય. એ લોટ હતો એ સ્વામીએ પટારામાં મૂકી દીધો અને સંતોને કે આ ખારી ઝાડનો જ રોટલો બનાવો. અને ખારી ઝાડનો સંતોએ રોટલો બનાવી ભગવાનને ધરાવી અને એ બાલમુકુંદ સ્વામી જેમાં એટલે ખારી ઝાડનો રોટલો નહીં પણ એ આનંદજીભાઈનું જન્મોજન્મનું પ્રારબ્ધ સ્વામી કરી ગયા. અને પછી સ્વામી કહેલા આનંદજીભાઈ તમે તો લુહાણા કહેવાઓ, ઠક્કર કહેવાઓ, તમારે તો વેપાર કરવાનો. અરે સ્વામી વેપાર શેનો કરવો, મારી પરિસ્થિતિ આવી છે, ખારી ઝાડ ખાવી. સ્વામી કે બધું મોટા સંતોની કૃપા. બીજા આ ભગવાનભાઈને કે થોડાક રૂપિયાને તમે તલનો ઘઉંનો અનાજનો વેપાર કરવા માંડો. મોટા સંત કે ભગવાન કોઈ ઉપર અમી દ્રષ્ટિ કરે તો કઈ કોથળો ભરીને રૂપિયા દઈ જતા નથી અને
કુદ્રષ્ટિ કરે તો એ કોઈને દંડો લઈને મારવા આવતા નથી. એની એક સંકલ્પની તાકાત હોય છે સ્વામી. એટલે સંકલ્પ કર્યો અને કરવા માંડ્યા. એ આનંદજીભાઈની અત્યારે 6ઠ્ઠી પેઢી છે, હજી અબજોપતિ છે સ્વામી. અને વેપાર કર્યો તો લાખોના આશેમી થયા. પેલા સ્વામીએ પૂછ્યું કામ શું કરે છે? એટલે કે મને અદો અવેડ્યો બધા બોલાવે છે. કાંઈ બીજું કામ નહોતું. ગામના પાદરમાં અવેડો હોય તો અવેડો ભરી આવતા હતા અને ઢોર પાણી પીવે. એટલે આખું ગામ એને અદો અવેડ્યો કે બોલાવતા હતા. એની જગ્યાએ આખા ઇલાકામાં આણંદજી શેઠ તરીકે બોલાવવા માંડ્યા. લોકો નાણા વગરનો નાચ્યો અને નાણે નાથા લાલ. આ ઢોલરવા ગામ ઉપર બાલમુકુંદ સ્વામી, પછી જુનાગઢના મહાસમર્થ જોગી કહી શકાય એવા નાનદાસ સ્વામી વારંવાર આવતા હતા. આ એમના યોગમાંથી આ રામાણી પરિવાર પણ સત્સંગમાં ગુણભાવી થયેલો. એવા રામાણી પરિવારમાં વીરજીભાઈ મોહનભાઈ રામાણી અને માતા લળિયાતબાના કુખે વિક્રમ સંવત 2014 વૈશાખ સુદ પૂનમ શનિવારના પવિત્ર દિવસે તારીખ 3/5/1958 એક મુક્તાત્માએ અવતાર લીધો. આપણે કહેવું હોય તો કહી શકાય, જેમ ગોપાળાનંદ સ્વામી માટે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે અનુપમ ઈડર દેશમાં ધન ધન ટોડલા ગામ, ધન ધન દ્વિજાની જાતિને જ્યાં ઉપન્યા ભક્ત અકામ. એમ સ્વામી માટે કહેવું હોય તો કહી શકાય કે ધન ધન ઢોલરવા ગામને અને ધન રામાણી પરિવાર, ધન ધન એના માતા તાતને કે જ્યાં મુક્ત થયો અવતાર, એક મુક્ત અવતાર થયો. જન્મજાત જાણે સિદ્ધ હોય. એમનું પૂર્વાશ્રમનું નામ રાઘવ હતું. માતા રળિયાતબા, પિતા વીરજીભાઈ, એમના દાદા મોહનભાઈ રામાયણના અભ્યાસી હતા. રામાયણના લગભગ દોહા ચોપાઈઓ કંઠસ્થ હતા. આ આપણા વડવાઓ આપણી પૂર્વની સંસ્કૃતિ જાળવી રાખતા. એટલે લોકો એને બાપાને રામાયણની જગ્યાએ રામાયણી કહેતા હતા. એટલે નાનપણથી ભારતીય સંસ્કૃતિના સંસ્કારો એ રાઘવમાં આવ્યા હતા. પછી અભ્યાસ નિમિત્તે એમને રાજકોટ ગુરુકુળમાં સંસ્કાર સાથેનું શિક્ષણ મળે, સ્કિલ પાવર સાથે વિલ પાવર પણ ડેવલપ થાય, આવડત સાથે આત્મવિશ્વાસ વધે, એવા ઉચ્ચ હેતુથી એમના માતા પિતાએ રાજકોટ ગુરુકુળમાં મળ્યા. ત્યાં એમને જાણે કે ગંગા, યમુના અને સરસ્વતીની ત્રિપુટી કહી શકાય એવા પ્રેમ મૂર્તિ, વાત્સલ્ય મૂર્તિ પુરાણી પ્રેમ પ્રકાશદાસજી સ્વામી અને જન્મસિદ્ધ જોગી કહી શકાય, બોલે બ્રહ્માંડો ડોલે એવા જોગી સ્વામી અને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, આ ત્રણેય મહાપુરુષોનો સંગ થયો અને એમના સત્સંગનો સવાયો રંગ લાગ્યો. નાનપણથી એનું સ્વામી એક કામમાં પરફેક્શન. જોગી સ્વામી સાથે મને વાત કરતા હતા કે હું જ્યારે વિદ્યાર્થી કાળમાં ભણવા આવ્યો, હું રાજકોટ હતો ત્યારે સ્વામી ત્યાં આવ્યા હતા, તો મને એક એના સંભારણા દેખાડતા હતા. પેલા શાસ્ત્રીજી મહારાજની રૂમમાં ગયા ત્યારે મને કે આ જગ્યાએ હું ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની સેવામાં પ્રેમ મૂર્તિ પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી સાથે મારે હૈયાનો હેત. એટલે મને હું સાધુ થયા પછી કહ્યું કે હરિસ્વરૂપ, હા, કે ગુરુદેવની સેવા કરવી અને હું જોડાણો. પછી મેં પહેલું વહેલું બાજરાનો રોટલો અને રીંગણાનું શાક એ કે હું લાવીને મેં પહેલું વહેલું મહારાજને ધરાવીને જમાડ્યું. શાસ્ત્રીજી મહારાજ પણ સ્વામી ચકોર અને સજાગ અને સાવધાન સાધુ, અને કહેવાય છે કે સજાગને સજાને ગાફલ ગોથા ખાય. એમની રસોઈ જઈને પારકી ગયા. કોને કર્યું? તો કે આમાં ખામી નહીં આવે, કે આવો પહેલો વહેલો શાસ્ત્રીજી મહારાજનો. એટલે એ ક્યારેક કથામાં બાજરાના રોટલા કે રીંગણાના શાકનું વર્ણન કરે તો બધા આમ થાય કે આમ હામણે આ તો બનાવતા છે. એની જીવન કળા હતી. એ માત્ર કથા વાર્તાની રસોઈ પણ એવી પરફેક્ટ બનાવતા હતા કે આપણે એની બનાવેલી રસોઈ આપણે કે આંગળા તળીને ખાઈ જાય
એવી એમની રસોઈ કળા પણ હતી. અને એ પછી ત્યાં દર્શન કર્યા તો એ શાસ્ત્રીજી મહારાજની સ્મૃતિને યાદ કરતા શાસ્ત્રીજી મહારાજના રૂમમાં રાજકોટ ગુરુકુળના પરિવાર ઓલામાં પણ આ સાધુને કેટલું એમના ગુરુમાં પ્રેમ છે. માથું મૂકીને બાળક રડે એમ આંખમાંથી આંસુને ધોરે 5-7 મિનિટ સુધી એમના પલંગે ટેકવીને બેઠા રહી. પછી કે પુરાણી સ્વામીનો રૂમ ક્યાં છે? તો શાસ્ત્રીજી મહારાજના રૂમની બાજુમાં અત્યારે તો એવું કોઈ વિશેષ નથી, પણ એ રૂમમાં ગયા અને ત્યાં પણ દંડવટ કર્યા. કે મને અહીંયા બેસીને પુરાણી સ્વામીએ કહ્યું હતું કે રાઘવ, એ તારું નામ સાર્થક કર, તું રામ માટે જીવ તો તારું કામ થાય. કે આ એટલો પ્રેમ જોગી સ્વામી સાથે કે હું માળા કરતો હતો તો એને બનાવેલો હાર હોય એટલે બધાને ખબર પડે કે આ રાઘવે બનાવેલો હાર છે. ભગવાનના ફૂલના હારની સેવા પર કોઈ પણ કામ કરે પહેલેથી પરફેક્શન વાળું અને પોતાના જીવનનો એક પણ સમય વ્યર્થ ગુમાવતા નહીં. આ પૂજ્ય પુરાણી સ્વામી, પ્રેમપ્રકાશદાસજી સ્વામી, મહાન સમર્થ વચન સિદ્ધ ભગવત પરાયણ જોગી સ્વામી, એની કૃપા દ્રષ્ટિથી એ રાઘવના અંતરમાં વૈરાગ્યના અંકુર ફૂટ્યા. અને મહાભારતમાં લખ્યું છે કે 1000 જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે માનવ દેહ મળે, 1,00,000 જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે સારા યોગમાં માનવ જન્મ મળે, અને કરોડ જન્મના પુણ્ય ઉદય થાય એને સાંધુના વચનમાં વિશ્વાસ આવે. બહુ માણસને ગમે એનો હાલી મવાલીનો જ વિશ્વાસ હોય છે. અને એટલે આપણે મને સંગ કોનો કર્યો કહેવાય? આપણે જેનો વિશ્વાસ રાખીએ છીએ ને એનો સંગ કર્યો કહેવાય. બાકી ભેળા રહી તો ભટકાણા કહેવાય. સંગ નો કર્યો કહેવાય. સંજયભાઈ લખમણભાઈ, એ તો વિશ્વાસ. જેમ વાલિયા લૂંટારાને નારદે કીધું કે સુખી થવું હોય તો પાપના પંથેથી પાછો હોય, ઈશ્વરની આરાધના કરી, 1 સેકન્ડના 6 ભાગમાં મનાઈ ગયું. આવું આપણે કેટલી વાર સાંભળ્યું છે? આપણે નીકળીએ એટલે કરતા હોઈએ જ કરીએ છીએ, વિશ્વાસ નથી બેસતો. એટલે જે સંત સમાગમ કીજે હો નિશ્ચિત, સંત સમાગમ કીજે, એ જે વચન છે એ સંતના વચનનો વિશ્વાસનો સંગ કરે એમ કીધું છે. ખાલી વાણીનો નહીં, એના વચનમાં વિશ્વાસ મૂકવાનો. આ એવા બુદ્ધિશાળી હતા, ભણવામાં પહેલા નંબર લાવે એવા પ્રતિભા સંપન્ન હતા, તેમ છતાંય પાછા સંતમાં વિશ્વાસ પણ એવો જ હતો. અને એટલે સંત વચને એમને વૈરાગ્ય થયો. અને આ વૈશાખ સુદ પૂર્ણિમાના પવિત્ર દિવસે જન્મેલા આત્માએ પોતાના ગુરુદેવના ચરણોમાં ભગવાનને ભેટવા માટે જીવન સમર્પણ કર્યું. એવું કહેવાય છે કે વૈશાખ સુદ પૂનમ છે ને ભારતીય સંસ્કૃતિમાં એક આગવું સ્થાન ધરાવે છે. જ્યારે સમુદ્ર મંથન થયું તે દિવસે આ વૈશાખ સુદ પૂર્ણિમાને દિવસે ભગવાન કૂર્મ નારાયણ પ્રગટ થયા અને દેવોના સંકટમાંથી મુક્ત કરવા આખો મંદરાચલ પર્વત પોતાની પીઠ ઉપર ધારણ કર્યો હતો. બીજાને સુખી કરવા ભગવાને પોતે દુઃખ વેઠ્યું. અને એ ગુણ આપણને હરિસ્વરૂપ સ્વામીમાં દેખાય કે બીજાને સુખી કરવા એને ઘણા દુઃખો વેઠાયા. આ એ વૈશાખ સુદ પૂર્ણિમા છે કે આ દિવસે ભગવાન બુદ્ધનો પણ જન્મ થયો હતો. એટલે બૌદ્ધ ધર્મ માટે પણ આ પૂર્ણિમા આગવી ગણાય. અને ભગવાન બુદ્ધને બૌદ્ધિક જ્ઞાન પણ આ પૂર્ણિમાના દિવસે થયું હતું. આજે આપણા હિન્દુ પરંપરાની એક શાખા શીખ ધર્મ કહેવાય. શીખ ધર્મના 10મા ગુરુ ગોવિંદસિંહ ભારતના ઇતિહાસમાં અમર છે. એમને પણ આ દિવસે શીખ ધર્મની સ્થાપના કરી અને માટે શીખ ધર્મ માટે તો વૈશાખ સુદ પૂર્ણિમા એ નવું વર્ષ ગણાય. આવી અનેક ઐતિહાસિક તિથિએ જન્મેલા આ રાઘવ પણ હજારોના જીવનમાં એક ઇતિહાસ બનવા માટે જન્મ્યા હોય એવું એમનું દિવ્ય અને ભવ્ય જીવન રહ્યું. આ જેમ પૂર્ણિમાનો ચંદ્ર 18 ભાગ વનસ્પતિનું પોષણ કરે, એમ પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીએ પૂર્ણિમાના દિવસે પ્રગટી અને
આખા હિન્દુ ધર્મનું પોષણ કર્યું છે, માત્ર સંપ્રદાયનું નહીં. એને વિદ્યાર્થી પંચલક્ષણો કે સાચો વિદ્યાર્થી કોને કહેવાય એવું પણ જ્ઞાન આપ્યું છે. ભજ ગોવિંદમ ઉપર પ્રવચન કરી અને આદિ ગુરુ શંકરાચાર્યના જે બે સ્તોત્રને હજારોના હૈયામાં એને અમર બનાવ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતની એ વિશેષતા છે કે એ પોતાના ઉપમંડુકમાં બંધાયેલા નથી. ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલી દિવ્ય મંડળ પરંપરા એ વ્યવસ્થાના ભાગ રૂપે હતી. એ હરિસ્વરૂપ સ્વામીના જીવનમાં એ મંડળ પરંપરા હતી, એ વ્યવસ્થાના ભાગ રૂપે આપણને વ્યવસ્થિત દેખાય. નકર ઘણીક વાર પછી મંડળ પરંપરા એ વિભાજનના ભાગ રૂપે થઈ જતી હોય છે. હરિસ્વરૂપ સ્વામી એવા નહોતા. અને આપણે કહી શકીએ કે એસજીવીપી પરિવાર માટે પૂજ્ય માધવપ્રિય સ્વામી એ પવિત્ર વહેતી ગંગા સમાન છે. તો માતૃ વાત્સલ્ય પૂજ્ય બાલુ સ્વામી એ યમુના સમાન, તો પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી એ સરસ્વતી તુલ્ય. પણ એની જે કથા વાર્તાની સરસ્વતી વહેવાઈ છે એ ઓ સરસ્વતી લુપ્ત થઈ, આ ક્યારે લુપ્ત નહીં થાય. ભારતીય અને આ વૈશ્વિક જ્ઞાનમાં એક સ્વામી મહાત્મા ટોલ્સ્ટોય એવા થયા કે એમને ગ્રંથો લખ્યા ઓછા, પણ એ જે બોલ્યા એના એક એક ગ્રંથો થઈ ગયા, જે રશિયામાં આજે એક એક યુનિવર્સિટીમાં ભણાવાય છે, સ્કૂલોમાં ભણાવાય છે ટોલ્સ્ટોયના ગ્રંથો. પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી માટે કહેવું હોય તો ગૌરવ સાથે કહી શકીએ કે સ્વામી જે પ્રવચનો કર્યા એના ઘણા ગ્રંથો તો આજે બાદ પડી ગયા છે. અને એવું મન અને આહાર શુદ્ધિ પંચ વર્તમાન ને કેટલાય ગ્રંથો પૂજા પદ્ધતિ ભજ ગોવિંદમના પણ હજી બાકી છે. એ પણ સ્વામીના એક એક પ્રવચનો એક ગ્રંથ બની જાય એવું એનું ભગવાનની સંતની કૃપામાંથી વાણીનું માધુર્ય હતું. આવા પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી એને સંત કૃપાથી વૈરાગી પામ્યો. પછી એમના નૂરને પારખીને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે જ્યારે વડતાલ ધામમાં 150 વર્ષનો સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવાયો, આ પ્રસંગે એમની 17 વર્ષની ઉંમર હતી. વિક્રમ સંવત 2031 કાર્તક સુદ એકાદશી સોમવાર તારીખ 25/11/1974 ના પવિત્ર દિવસે આ રાઘવને આચાર્ય શ્રી નરેન્દ્ર પ્રસાદજી મહારાજના વરદ હસ્તે ભાગવતી પરમહંસની દીક્ષા આપી. નાનપણથી જ જેનું મન તન ભગવાનના સ્વરૂપમાં સંલગ્ન હતું એવા આમનું નામ હરિસ્વરૂપ સ્વામી એવું સાર્થક નામ રાખ્યું. પછી એ રાજકોટમાં સેવામાં જોડાયા. પરંતુ જ્યારે આ 150 વર્ષના સાર્ધ શતાબ્દી મહોત્સવમાં પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીએ દીક્ષા લીધી ત્યારે એમની સાથે બીજા 4 પરમહંસોએ રાજકોટ ગુરુકુળમાં દીક્ષા લીધી. એમાં એક આજે સુરત ગુરુકુળમાં જેમનું જીવનમાં ભક્તિ મૂર્તિમાન છે, જેને સત્સંગી જીવન વગેરે ગ્રંથોમાં ભગવાનની ભક્તિ કેવી કરાય, રાજોપચાર પૂજા કેવી કરાય એ જે આપણા ગ્રંથોમાં લખ્યું છે એને સ્વામિનારાયણ સંપ્રદાયમાં જીવંત કર્યું. પૂજ્ય ધર્મવલ્લભદાસજી સ્વામી એ પણ સ્વામીના સાથે દીક્ષા લેનારા હતા. બીજા ભક્તિવલ્લભ સ્વામી જે અત્યારે નવસારી ગુરુકુળમાં રહે છે, એને ચાંદ્રન ચાલુ કર્યું. સ્વામી શું ચાલુ કર્યું? તો 1 વર્ષ સુધી ચલાવ્યું, 1.5 વર્ષ ચલાવ્યું, 2 વર્ષ ચલાવ્યું. પછી એકવાર સંતોએ પૂછ્યું હવે તો મૂકો, કે હું જોઉં છું કે ચાંદ્રાયણમાં આપણે એકવાર ગોળા લીધા પછી ફરીને ખાવાનો સંકલ્પ થાય છે કે નથી થતો એટલે હારી જાય છે. પછી પૂજ્ય ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીને માણસોને કીધું હવે તમને સંકલ્પ નહીં થાય, તમે જીતેન્દ્રિય છો પણ હવે તમે પાછું બધા સંતોના સુખાર્થે જમવાનું ચાલુ કરો. આવા જીતેન્દ્રિય ભક્તિવલ્લભદાસજી સ્વામી અને રાજકોટ ગુરુકુળમાં સૌથી વધારે ઐતિહાસિક જ્ઞાન ધરાવતા પૂજ્ય પ્રભુ સ્વામી, આ
ત્રણ સંતો પણ એમની સાથે દીક્ષા લીધા. ચારે ખરેખર ઐતિહાસિક પુરુષો છે. મને તો ચારેય સંતોનો અનુભવ છે, પણ આપણે કેવું છે આજે જીવન પૂજ્ય હરિસ્વરૂપદાસજી સ્વામીનું. એની દીક્ષા લીધી પછી એને કંઠ તો ગોળગીઠ હતો, નાનપણથી જ મધુરો કંઠ હતો, ગાય પણ સારું શકતા હતા. એટલે કથા વાર્તાની શૈલી અજોડ અને અનુપમ હતી. મને રાજકોટ ગુરુકુળના વરિષ્ઠ સંતો એ વખતે રાજકોટ ગુરુકુળમાં ભણાવતા હતા રમણીકભાઈ રૂપારેલિયા સાહેબ. જ્યારે હું પરમહંસ ગાથાનું કામ ત્યાં કરતો હતો તો મારા ગ્રંથનું પ્રૂફ રીડિંગ કરાવવા એ મને મદદરૂપ ખૂબ થયેલા. હું એમનો પણ આ તકે આભાર માનું છું. પણ એકવાર અમે બેઠા સર વાત નીકળી ત્યારે કહેતા હતા કે સ્વામી અહીંયા વિદ્યાર્થીઓ માટેના ઘણા ક્લાસીસો સંતો વાતો કરતા હોય, પણ એક અમે હરિસ્વરૂપ સ્વામી એવા જોયા હતા કે હું ત્યારે અહીંયા વિદ્યાર્થીઓને ભણાવતો હતો, પણ હરિસ્વરૂપ સ્વામી કથા વાર્તા કરવા આવે એટલે વિદ્યાર્થીઓને અમારે જાલી રાખવા પડે કે ગમે એવી સેવા નહીં કે સર પછી અમે તમારું 2 કલાકનું 4 કલાકનું કામ 2 કલાકમાં પૂરું કરી દઈશું, પણ સ્વામીની કથા સાંભળવા અમને જવા દો. કે બીજા સંતો આવે તો વિદ્યાર્થીઓ માર્ગ કાઢી લે કે આમ જાય, પણ હરિસ્વરૂપ સ્વામી બેઠા હોય તો સેવા મૂકીને વ્યા જાય. આ એને ગોળગીઠ જે ભગવાનને કંઠ આપ્યો હતો એની ભેટ હતી. પછી ત્યાં ગુરુકુળમાં એ વખતે એક વિદ્વાન વરિષ્ઠ પંડિતજી હતા નારાયણદાસ. એમની પાસે એવો સંસ્કૃતનો અભ્યાસ કરતા હતા. અને તે વખતે શાસ્ત્રીજી મહારાજની સેવામાં આજે જુનાગઢનું સુકાન સંભાળી રહેલા પૂજ્ય જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી, પુરાણી જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી હતા. એમને વિશેષ કથા વાર્તા કરવાનો હોવાથી પુરાણી પ્રેમ પ્રકાશદાસજી સ્વામીએ પૂછ્યું કે હરિસ્વરૂપ, હા ગુરુ મહારાજની સેવામાં જરૂર છે. 1 સેકન્ડમાં એને પોતાનો અભ્યાસ છોડી ન કરવો. હોશિયાર વિદ્યાર્થીઓને ભણવાનું છોડવું કઠણ મળે અને થોડીને ભણાવવા કઠણ પડે. આ બે સામાન્ય હોય, એ સમજે જ નહીં. ભણેલા હોય ને નાની વાતમાં સમજી શકે, અભણને ખોટી પકડતા બહુ હોય. આટલા હોશિયાર હતા છતાં પાસે એટલા જ સરળ. તરત જ શાસ્ત્રીજી મહારાજની સેવામાં જોડાણા. મને સ્વામી હું લગભગ વડતાલ ધામ આવ્યા પછી 9 વાર મળવા ગયેલો અને 9 વાર અમે સ્વામી ઘણી મને દિલની વાતો કરી છે, જે મને સ્પર્શે એટલું કહીશ. પોતાની અંગત વાતો પણ કરેલી છે, પણ મને કહેતા હતા કે શાસ્ત્રીજી મહારાજ અહીંયા આવે, હું એની સેવામાં ત્યારની પણ વાત કરતા હતા કે મેં શાસ્ત્રીજી મહારાજે કીધું હોય કે આપણે 5 વાગે મેમનગર જવાનું છે, તો એ વહેલા 3 વાગે ઉઠી પૂજા કરી રાવણને જમાડી એને નાસ્તો કરાવી અને 5 મિનિટની બાકી હોય તો ગાડી ત્યાં શાસ્ત્રીજી મહારાજના રૂમ પાસે ઊભી હોય અને સ્વામી વધારાનો સામાન મૂકી દે. પછી શાસ્ત્રીજી મહારાજ ઊભા થાય એટલે શાસ્ત્રીજી મહારાજને દૂધ કે જળપાન કરાવે, એ કરે ત્યાં શાસ્ત્રીજી મહારાજની પૂજા કરી ગાડી મૂકી દે. નકર બીજા સંતો પણ રાજકોટ ગુરુકુળના સાક્ષી છે કે શાસ્ત્રીજી મહારાજની સેવામાં રહેવું એ બહુ કઠણ હતું. શાસ્ત્રીજી મહારાજ એક દોરા હોય કે એક માત્રની સુધી શાસ્ત્રીજી મહારાજ ન ચલાવી લે, પણ એમાં પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી એવા સજાના અને ચકોર સંત હતા કે 5 વર્ષ સેવામાં રહ્યા, એક વાર પણ શાસ્ત્રીજી મહારાજની ટોકવા ન પડ્યા. અને એટલે એ સેવામાં રહ્યા. આપણા ઉપનિષદોની કથાઓ છે કે ગુરુના વચને આરુણી કે ઉપમાનની સેવા કરી, સત્યકામ જાબાલી 100 ગાયો કીધી તેને 1000 ગાયો કરીને આવવાનું કહ્યું, પણ ગુરુના વચને સેવા કરી તો ઉપનિષદોના અર્થ અને વેદાંતના રહસ્યો આપોઆપ એના અંતરમાં સ્ફુરાયમાન થયા. એમ ઓછું ભણેલા હોવા છતાં શાસ્ત્રીજી મહારાજ, પુરાણી પ્રેમ પ્રકાશદાસજી સ્વામી, જોગી સ્વામી આવા સંતના વચને એના અંતરમાં તમામ ગ્રંથોના રહસ્યો આપોઆપ ઘોળાઈ આવતા હતા. એક વાત યાદ રાખજો, તમે કોઈ પણ વસ્તુ છે એને એકવાર મંથન કરે દળમાંથી વલણું નીકળે નહીં, વારંવાર વલણ કરો ને ત્યારે નીકળે.
ત્યારે સ્વામી સેવા કરતા હોય તો એક ક્ષણ પણ વ્યર્થ કાળ ન જવા પાછા ફ્રી થાય એટલે સદગ્રંથો એટલું એને મનન કર્યું હતું, એટલે બધા શાસ્ત્રોનો નિચોડ આપોઆપ નીકળતો હતો. એક એક પ્રસંગમાંથી અનેક રહસ્યો પણ એટલે નીકળતા હતા કે એને એનું અધ્યયન હતું, અભ્યાસ હતો. પછી જ્યારે ઈસવીસન 1982માં મેમનગરમાં રાજકોટ ગુરુકુળની ત્રીજી શાખા સ્થપાણી. આજે મેમનગરનું માતૃવાત્સલ્ય સંત કહી શકાય એવા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી ત્યાં ગયા ત્યારે એને એક એવા મહાન અને ચકોર અને બધાનું કથા વાર્તાથી પોષણ કરી શકે એવા સંતની જરૂર હતી. તો એમને શાસ્ત્રીજી મહારાજ પાસે માંગણી કરી કે શાસ્ત્રીજી મહારાજે કહેલું કે તમે હવે મેમનગર પુરાણી સ્વામી સાથે રહેજો. અને એમના વચનને એ લાઈફ ટાઈમ પુરાણી સ્વામી સાથે રહ્યા. અને શાસ્ત્રીજી મહારાજ પછી એ મેમનગર ગુરુકુળ ચાલુ થયું પછી 7 વર્ષ સુધી મેમનગર ગુરુકુળનું સુકાન એક ઘરધણીની જેમ સંભાળ્યું. આજે ઘણા સંતોના દિલમાં એવું થાય કે આપણે હરિસ્વરૂપ સ્વામીની જેમ એકમાં એકાંતમાં બેસીને ભજન કરીએ. મારી સાથે સ્વામી એકવાર 2 સંતો આવ્યા હતા, હરિકૃષ્ણ સ્વામી વગેરે. રુચિ સારી ભજનની, પરંતુ આ પાડેલા સંત કેવા નિરાળા હોય. એ કહે છે સાંભળો, હું આજે 60 વર્ષ પછી ભજનમાં બેઠો છું. 60 વર્ષ સુધી મેં શરીરના 7 ટુકડા થઈ જાય એટલું હાર્ડ વર્ક કર્યું છે. મને જ્યાં મોટાએ કહ્યું એમ કર્યું છે. અને એમ કરવાને કારણે આજે હજારો અને લાખો હરિભક્તોની મારા ઉપર પ્રસન્નતા છે. અને એ પ્રસન્નતા રૂપી મૂડીને કારણે હું ભજન કરી શકું છું. માટે જે આપણી ઉંમર નાની હોય ત્યાં એકાંત પકડીને બેસી ન જાવ. આ સંપ્રદાયમાં ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જીવાય ત્યાં સુધી ભગવાનને ભગવાનના સંતની પ્રસન્નતા માટે કાર્ય કરતા રહ્યા. આમ ખેસ્યું પકડી કે સાધુ એ કપડાને મેલ કાઢવો હોય ને તો હાબુ, પાણી ને ધોકો ત્રણેયની જરૂર પડે. એકલાથી કામ ન થાય. એમ જીવનનો જન્મનો કારણ શરીરનો કાટ કાઢવો હોય તો સેવા, સત્સંગ ને ભજન સ્મરણ ત્રણેય જોડે. એમાં તમારો અત્યારે હજી સેવાનો અવસર છે. પછી મોટી ઉંમર થાય પછી એવી સેવા થઈ શકે નહીં. આમ ખોટો એમનો વાદ લેતા હોય તો એને સાચું માર્ગદર્શન પણ પોતે લાઈફ ટાઈમ સુધી આપતા રહ્યા. મોરના ઈંડાને છિતરવા ન પડે એમ હરિસ્વરૂપ સ્વામીમાં એક એક ગુણો જે મોટા સંતોમાં આપણે કહીએ કે પુરાણી સ્વામીનું પ્રેમ વાત્સલ્ય, જોગી સ્વામી જેવી ભગવાન સાથેની એકાત્મતાનું જોડાણ અને શાસ્ત્રીજી મહારાજ જેવો ગહન શાસ્ત્રનો અભ્યાસ, આ ત્રણે એમના જીવનમાં આપણને મૂર્તિમાન દેખાય. અને જેને જેમાં હેત હોય એનું એમાં સહજ આવી જાય. એને સંતોમાં હેત જ એવું હતું. અને એનો હું સાક્ષી છું. હું જ્યારે જ્યારે જાઉં, હું 9 વાર સ્વામીને મળવા ગયો, 9 વાર સ્વામી મને પીરસવા આવે. પાછા મહારાજની જેમ 2-5 વાર પીરસે. મને 3 વાર સ્વામીએ 5 વાર પીરસેલું. તો 2 વાર 3 વાર પીરસેલું અને 5 વાર 2 વાર કે 3 વાર પીરસેલું. પણ એટલા બહારથી પોતે આટલું જ જમે અને તેમ છતાં બીજાને જમાડીને રાજી થાય. નકર આ સત્સંગમાં એવું છે, પોતે જમતા ન હોય ને એને આટલું બધું જમાય, સીધો અવગુણ જ આવે. એમ પોતે આટલા સંયમી, ઇન્દ્રિયો અંતઃકરણ ઉપર નિયમ વાળા, યોગ સાધના સિદ્ધ કરેલી, છતાંય પાછા બીજાને એટલા ભાવથી જમાડતા. અને આ સમાજમાં એવું છે કે એકવાર કોક એનો ચાહક પ્રશંસક વર્ગ થઈ ગયો પછી માણસ એમાં પાગલ થઈ જાય છે. પ્રશંસકો અને પૈસાવાળાને મોટા મોટા કહેવાતા તથાકથિત ગુરુઓ પણ મૂકી શકે નહીં. પણ એમાં હરિસ્વરૂપ સ્વામી અપવાદ હતા.
એમની આટલી લોક ચાહના હતી, એમની કથા વાર્તાની આટલી પ્રિયતા હતી, તેમ છતાંય સ્વામી આજથી સમથિંગ એમની 57 વર્ષની ઉંમર હશે અને છોડી અને ઈશ્વરની આરાધના પરાયણ થયા, લાઈફ ટાઈમ રહ્યા. નાના માણસો મોટામાં શંકા ઘણી કરતા હોય કે ભાઈ ગુરુકુળના બે વિભાજન થયા કે સ્વામીએ મૌન. એવું નહોતું. વિભાજન તો 7માં થયું. સ્વામીએ ભગવાનની પ્રેરણાથી મને કહેતા હતા, મેં કીધું સ્વામી આ તમે કેટલી બધી કથા વાર્તા કરો છો, મેં પ્રશ્ન પૂછ્યો હતો, તો તમે થોડી વિશેષ કથા વાર્તા કરો, મહારાજ સંતો બહુ રાજી. તો કે ના, મહારાજે હવે મને આ રીતે સાધના આરાધના કરવાનું કહ્યું છે. સાંભળ સાધુરામ, બીજાને સમજાવવું એ વસ્તુ જુદી છે અને પોતાની જાતને સમજાવવી એ વસ્તુ જુદી છે. જ્યાં સુધી આપણે બીજાને કથા વાર્તા કરતા રહીએ કે લખતા રહીએ ત્યાં સુધી યાદ રાખજે સાધુ, આજે ભલે તમે મહારાજને આજ્ઞાથી લખો, પણ એક વાર પાછી વૃત્તિ વાળી લેજો. કેમ છે? કથા વાર્તા કરવી કે લેખન કરવું એ પણ બાહ્ય વૃત્તિ છે. એ આ પહોંચેલા સમજાય, બીજાને ન સમજાય. એટલે આ આટલી મોટી હસ્તી હોવા છતાંય એ આધ્યાત્મિકતાથી ભરપૂર હતા. માત્ર ભૌતિકતાની, આજનું ભૌતિક વિજ્ઞાન ક્વોન્ટમ કે વગેરેમાં અમુક દેખાડે, પરંતુ ક્યારે અદ્રશ્ય થઈ જાય ખબર ન પડે. પણ ભૌતિક વિજ્ઞાન કરતા આધ્યાત્મિક વિજ્ઞાન એક અલૌકિક છે, અનોખું છે. એના મૂર્તિમાન સ્વરૂપ પૂજ્ય હરિ સ્વરૂપ સ્વામી હતા. એટલે પૂજ્ય હરિ સ્વરૂપ સ્વામી આધ્યાત્મિકતા, હું સ્થાયીને શબ્દ વાપરું છું, કેમ કે ધાર્મિકતા આધ્યાત્મિકતા બેમાં બહુ ફેર હોય છે. અમુક ધાર્મિકતા હોય, ધાર્મિકતામાં ડંબર જીવન બહુ હોય, આડંબર બહુ હોય, અને એ પોતાના ગ્રુપને એને માને એ હારો, બાકી નઠારો. આવી વારા તારાની લાણી ધાર્મિકતાના આડંબર નીચે થતી હોય છે. ત્યારે પૂજ્ય હરિ સ્વરૂપ સ્વામી આધ્યાત્મિકતાનું મૂર્તિ મહાન સ્વરૂપ છે. એ સ્વામી ગુરુકુળમાં હતા અને લોકો એની પાસે કંઠી બંધાવવા આવે તો એમ કે તમારી પાસે આ ગામમાં અમે કુંડળ હતા, ચાર પ્રસંગ તો બોટાદના હરિભગત ત્યાં ગયા સ્વામીની કથા વાત કે ત્યાં કુંડળમાં સારા સંતો છે, એની પાસે બનાવજો, મારી પાસે તમારે વારે વારે અવાય નહીં. પોતાની પાસે આવેલા શિષ્યને પણ બીજા પાસે પ્રેમથી મૂકી શકતા હતા. આ આધ્યાત્મિકતાથી થાય. ધાર્મિકતાનો આડંબર વાળો તો નકરા સ્વામિનારાયણ ભગવાનને શિક્ષાપત્રીમાં સાધુના છેલ્લા ધર્મમાં કહ્યું છે કે દૂત કર્મો ન કર્તવ્યમ વૈષ્ણવ ચાર કર્મ છે દેહે હમતા ચમંતા ન કાર્ય સ્વજનાવિષુ. મારા સાધુએ ક્યારે વૈષ્ણવ કર્મ એટલે કોકની ખાનગી વાતો જાણ ન કરવી, ચાર ચક્ષુ એટલે ગુપ્તચરો મૂકીને બીજાની નેગેટિવ વાતો જોયા ન કરવી. આ હરિ સ્વરૂપ સ્વામીના જીવનમાં નહોતું, પણ ધાર્મિકતાના આડંબરોમાં મહારાજની શિક્ષાપત્રીમાં લખેલી વાતોનો ચડે તો ભંગ થતો દેખાય આપણને. એટલે પૂજ્ય હરિ સ્વરૂપ સ્વામીએ મહારાજના વારંવાર કહેવાથી છેલ્લે ઉપાસના શ્રેણીના પ્રવચનોમાં એકવાર હાથ જોડીને વિનંતી કરી છે કે મારા બાપ, તમે તમારા ગુરુને માનજો, હું પ્રેમથી લડતા હૃદયે કહું છું માનજો, પરંતુ શિક્ષાપત્રીની આજ્ઞાથી બહાર હોય તો એને હાથ જોડજો, બીજું કઈ કહેતા નહીં. શિક્ષાપત્રીમાં જે મહારાજે ચાતુર્માસમાં નિયમ લેવાના હોય એ વહેલા શરૂ કરાવી દેતા હોય તો હાથ જોડજો. કેમ છે? પહેલા નંબરે પુરુષોત્તમ નારાયણ છે અને પુરુષોત્તમ નારાયણનું મૂર્તિમાન સ્વરૂપ એ શિક્ષાપત્રીને પોતે લખ્યું છે અને એ શિક્ષાપત્રીને ફોલો કરાવે એ ગુરુ સાચા છે. ત્યારે ઘણા કહેતા હોય આજ્ઞામાં રહેવાનું, આજ્ઞામાં, પણ અમારી શિક્ષાપત્રી નહીં. શિક્ષાપત્રીનો હવે અર્થઘટન કરીએ. શિક્ષાપત્રીમાં લખ્યું હોય કે બ્રહ્મચારીઓએ જ્યારે અભ્યાસ કરતા હોય ત્યારે ગુરુનો આશ્રમમાં રહેવું. ક્યારે? અને એ તો સીધી આપણી ભારતીય સનાતન પરંપરા છે કે ભાઈ અધ્યયન કાળે
ભગવાન રામ ને લક્ષ્મણને પણ 12 વર્ષ સુધી વશિષ્ઠ મુનિના આશ્રમમાં મૂક્યા હતા અને અભ્યાસ કાળે એ પરિવારથી અલગ થઈને વિદ્યા અભ્યાસ કરે તો જ યોગ્ય અભ્યાસ એનોમાં આવે, સંસ્કાર સાથેનું શિક્ષણ મળે. પરંતુ આ શ્લોકને તે સદગુરુના સાનિધ્યમાં રહેવું, સદગુરુના સાનિધ્યમાં રહેવું, આ અર્થઘટન જે વ્યવસ્થિત હોય અર્થાત જેનામાં ભક્તિ ને વિરક્તિ બે હોય એ શ્લોકોનું યોગ્ય અર્થઘટન કરી શકે. એટલી ભક્તિ હોય પણ વિરક્તિ ન હોય ને તો જ્યાં પોતાનો સ્વાર્થ આવે ને તે ખેંચાઈ જાય. હરિસ્વરૂપ સ્વામી ક્યારે પ્રવચનોમાં ક્યાંય ખેંચાણા નથી, કેમ કે એનામાં મૂર્તિમાં વિરક્તિ હતી ને ભક્તિ હતી, એટલે કોઈ ખોટું અર્થઘટન ન થઈ શકે. નગર પોતે કરતા હોય એનું ફૂલ પ્રતિપાદન કરે, પોતે કામ કરતા શિક્ષાપત્રીનો શ્લોક આવે કે મારા આશ્રિત તો એ આચર્ય ધર્મમાં જ આવે કે આવેલા અભ્યાગતનું સ્વાગત કરવું, અન્ન વસ્ત્ર કરી પોષણ કરવું, તો કે હા અમે કરીએ છીએ એટલા માટે જ રાખીએ. એ શિક્ષાપત્રીના આચાર્યના ધર્મમાં વિદ્યા એ કરીને પોષણ કરવું તો એને એક શબ્દ બોલી ન શકે. ન કરે યાદ લખ્યું છે અન્નદાન કરતા વિદ્યાદાનનું વિશેષ મહત્વ છે. પણ જે ભક્તિ અને વિરક્તિ બે હોય એ તટસ્થ રીતે સદગ્રંથોને ન્યાય આપી શકે. સ્વામી જે વસ્તુ લે એને પોતે તટસ્થ ન્યાય આપતા હતા, કારણ એમાં ભક્તિ ને વિરક્તિ બે હતું, એટલે એકલવાયા નહોતા થઈ જતા. આ સ્વામીના જીવનની મહાનતા હતી. સ્વામી એ શાસ્ત્રીજી મહારાજના તો આશીર્વાદ લીધા હતા, પુરાણી પ્રેમ પ્રકાશ દાસજી સ્વામીના આશીર્વાદ લીધા હતા, પણ સ્વામીના જીવનમાં સૌથી વધારે આશીર્વાદ હોય તો એ જોગી સ્વામીના હતા. એટલે જ્યારે પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી એ મને કહેતા હતા, લગભગ ઈસવીસન 1992 કે 93 સ્વામી વિદેશ જવાના હતા, ત્યારે હરિસ્વરૂપ સ્વામીને સ્પેશિયલ કેસમાં બોલાવી જોગી સ્વામી કીધું કે હરિસ્વરૂપ તું કથા કરજે, તારી કથાથી પુરુષોત્તમ નારાયણ બહુ આવે છે, માટે કથા વાર્તા જગદુબાવજે. હવે જેની વાર્તાથી ભગવાન પ્રસન્ન થઈ જતા હોય એવું જોગી સ્વામી જેવા સંત આશીર્વાદ આપી માથે હાથ આપીને કહેતા હોય એ સંતને એ પછી બળ કેવું આવે. સ્વામીએ પછી આ જોગી સ્વામીના આશીર્વાદથી 3-4 વર્ષ સુધી કથા કરી. સ્વામીના કંઠમાં થોડી તકલીફ આવી, એટલે એને કારણે સ્વામીએ વચ્ચે બોલવાનું બંધ કર્યું બટુક દાદા. તો જોગી સ્વામીને 2000માં ખબર પડી કે હરિસ્વરૂપ ફોન કર્યો વિહારી સ્વામી કેમ કથા વાર્તા? અરે સ્વામી ગળાની તકલીફ, એ ગળું મોરના કંઠની જેમ ખુલી જાય છે, તું કથા વાર્તા કરવા મને. અને જોગી સ્વામીના આશીર્વાદથી પછી ફરી કથા વાર્તા ચાલુ કરી અને એ મોટા સંતની પ્રેરણાથી પછીની સ્વામીની કથા રેકોર્ડ થવા માંડી. અને પછી પહેલી સ્વામીએ ભજગોવિંદની કરી. એ જોગી સ્વામીના બીજા આશીર્વાદ એ કે તારે હું હોઉં ત્યાં સુધી કથા વાર્તા બંધ કરવાની નથી. એટલે એ ભજગોવિંદની કથા કરી, હરિસ્મૃતિની કથા કરી. પછી સ્વામી રાજકોટ ગુરુકુળની પરંપરા શાસ્ત્રીજી મહારાજ વખતની દર રવિવારે બપોર પછી લગભગ 4 થી 6 કે 5 થી 7 વચનામૃતની કથા થાય. સ્વામી જ્યારથી મેમનગર ગુરુકુળ આવ્યા ત્યારથી દર વચનામૃતની કથા કરતા હતા, અને એ વચનામૃતની કથા સ્વામી આખી પૂરી કરી. લોકોની ખેંચ હતી કે આ સ્વામી રેકોર્ડિંગ સેશન કરવા નહોતા દેતા. પછી બધાએ પૂજ્ય શાસ્ત્રી માધવપ્રિય સ્વામી સાથે ડિસ્કસ કરી કે સ્વામીની કથા રેકોર્ડ કરી. સ્વામીએ પણ એમને બહુ બોલાવ્યો. ત્યારે કે છે પણ વચનામૃત તો સૈદ્ધાંતિક ગ્રંથ કહેવાય, સિદ્ધાંતનો ભંગ થાય તો જે સિદ્ધાંત મુજબ જીવતા હોય એને સિદ્ધાંતના ભંગ થવાનો ભય લાગે. પોતાના ઈચ્છાને સિદ્ધાંત માની જતા હોય એને આ ડર ન હોય. આ એવા સિદ્ધાંતવાદી સંત હતા. એટલે ડાંગરભાઈ એવો એને કહ્યું કે સારું કરીશ. કે પહેલા દિવસે બેઠા અને જો એ પૂજ્ય માધવપ્રિય સ્વામી, બાલુ સ્વામી એને કહ્યું કે પહેલા દિવસે ભૂમિકા તો બાંધી દીધી. ભૂમિકા એ વલ્લભની સ્વામીની સાંભળવી જોઈએ, હરિ કૃપાથી છે. તેમ છતાં કોઈ અમુક પૂછવા આવે કે સ્વામી તમે કેમ શીખો? સ્વામી કાયમ એને એ સલાહ આપતા હતા
તો પૂરી મહેનત કરો. એટલે લોકો એમ કહેતા સ્વામી હાર્ડ વર્ક કરે છે એટલે સ્વામી બધું બોલી શકે છે. રિયાલિટી ભગવાન અને જોગી સ્વામી શાસ્ત્રીજી મહારાજની કૃપાનું પરિણામ હતું. પછી બીજા રવિવારે કથા વચનામૃતમાં પ્રવેશવાનો હતો. સ્વામીના મનમાં દ્વિધા હતી કે વચનામૃતની પણ અમદાવાદની પણ અલગ છે, વડતાલની અલગ છે. આપણે રિયલ કોને સમજવું? અને આગલે દિવસે રાત્રિએ જેમ રામાનંદ સ્વામીને રામાનુજાચાર્યે સપનામાં પ્રત્યક્ષ દર્શન દીધા, મંત્ર દીધા, એ જ રીતે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ રૂપે સ્વયં ભગવાન સ્વામિનારાયણ આવ્યા અને એને દર્શન દીધા અને કીધું કે હરીશ્વરો, વચનામૃતની કથા કહેવામાં કોઈ આછો રાખતો નહીં અને વડતાલની પ્રતને પકડી રાખજે, તારામાં રહીને અમે બોલશું. આવા દિવ્ય અલૌકિક અનુભવ થયા પછી સ્વામીએ વચનામૃતની કથા કરી છે. આ વાત સ્વામી મને પણ કરી હતી કે સાધુરામ, એ હું ભગવાનની સંતની કૃપાથી વચનામૃતની કથા કરતો હતો અને એમની ઈચ્છા હતી ત્યાં સુધી મેં પ્રથમના પ્રકરણના વચનામૃતની કથા કરી. તો કરીતી એ પણ આવી અનુભૂતિથી કરી હતી અને બંધ કરી એ પણ ભગવાનના ઈશારાથી બંધ કરી હતી. ત્યાર પછી સ્વામીએ વચનામૃતની કથા કરી, અરે વંદુ સહજાનંદની કથા કરી. એ તો સ્વામીએ જેમાં ખુલાસો કર્યો છે કે હું વડતાલ ગયો, હરિકૃષ્ણ મહારાજ પાસે બેઠી માળા કરતો હતો, ત્યાં એ ભગત આવીને વંદુ બોલવા માંડ્યા. એટલે મારે આજે હરિભગત હતા, અમે બોલતા હતા. તે એ વંદુ એને ચાલુ કર્યું અને પછી અમે બોલવા માંડ્યા એટલે અમે ચોપડી ખોલાઈ બોલનાર આવી ગયો. અને વંદુના પાઠ પૂરા થયા ત્યાં મહારાજે મને સ્વયંભૂ પ્રેરણા કરી કે હવે આ વંદુ ઉપર તમે કથા કરો. અને સ્વામી નકર વક્તાની કસોટી હોય છે, પણ સ્વામી એક પંક્તિ ઉપર કલાકે વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર રે લોલ, એ જે સ્વામીએ ત્યાં નવરસનું પ્રતિપાદન કર્યું છે એ નવરસ પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીના જીવનમાં મૂર્તિમાન દેખાય. આજે સ્વામીના જીવનનું આપણે આટલું રાખીએ. હજી સ્વામીના અલૌકિક ઘણા પ્રસંગો મારા હૃદયમાં સ્ફુરે છે. આપણે આ બીજા પાઠમાં પાછું લઈ લેશું. એ મારા અને સ્વામીની અંગત ગોષ્ઠીના અમુક પ્રસંગો છે, એ પણ આપણે આવતીકાલે લેશું. જય સ્વામી.